જી. તો ઈસુદાન ગઢવીએ ગઈકાલે જે પ્રવચન ટૂંકમાં મોરબીમાં જે સભામાં ડખો થયો એ શું હતો, એને પ્રવચનમાં એવું કીધું કે આ સરકારની કમી છે, તંત્ર બદમાશ છે, કોઈ ધારાસભ્ય કામ કરતા નથી વગેરે વગેરે. તમે જુઓ સોસાયટીમાં પાણી ગરી ગયા, ગંદા કદડો ગરી ગયો, મેલ ગરી ગયો, લોકોને મુશ્કેલી પડી ગઈ, પાંચા ઊંચા કરીને હાલવા પડે એમ છે વગેરે વગેરે. હવે આવું જયારે બોલ્યા ત્યારે ઓડિયન્સ માંથી ભરતભાઈ ફૂલતરિયાએ કીધું કે 1 મિનિટ, તમે મોરબીમાં તંત્ર ખરાબ છે ને બધું કયો છો, તો એક પ્રશ્નનો જવાબ આપો કે દિલ્હીમાં તમારી 3 વખત સરકાર બની, યમુના નદી સાફ થઈ? મને હા કે ના માં કયો. તમારા કેજરીવાલ સાહેબે એમ કે એવું વચન આપ્યું હતું કે અમે યમુના નદીના નીર એટલા નિર્ક્ષીર એટલા જુદા કરી દેશું કે તમે એ પાણીમાં નાહવાનું તો છોડો, પીવાનું પણ થઈ શકે એવી અમે વ્યવસ્થા કરશું. આજ સુધી થઈ હા કે ના? એને બીજું કીધું કે તમે ભ્રષ્ટાચારની વાતો કરો છો કે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારી છે વગેરે વગેરે. તો તમે મને જવાબ આપો, તમારા કેજરીવાલ સરકાર અડધી પરધી સરકાર જેલમાં શું કામ ગઈ હતી ને અડધી જામીન ઉપર શું કામ છે? અને શરાબ કાંડમાં તમે પૈસા કટકટાવ્યા કે કેમ? હા કે ના?